જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવશું સોયતું. સોયતું છે એ અમારા રજપૂત સમાજનું બહુ ફેમસ વાનગી છે. આમ તો એ ભાત બનાવવામાં આવે છે, પણ એનું નામ સોયતું રાખવામાં આવ્યું છે. બહુ જૂની વાનગી છે જે હું આજે આપને બતાવીશ. એ સોયતું છે એ ઘણી બધી રીતે બનાવવામાં આવે છે. એમાં જે આપણે વડી ન બનાવીએ, ઊંધિયાની વડી બનાવીએ, એ નાખીને પણ બનાવવામાં આવે છે. પછી ત્યાં અમારે જામનગરમાં ફેમસ ખેરો એટલે આપણે જે મગની દાળની વડીઓ બનાવીએ ને એને ખેરો કહે છે. એ ખેરો નાખીને પણ બનાવવામાં આવે છે. બધા વેજીટેબલ્સ નાખીને પણ બનાવવામાં આવે છે. તો આજે આપણે ખાલી વેજીટેબલ્સ નાખી અને સોયતું બનાવશું. તો બધા જોજો. ચાલો મિત્રો, સોયતું બનાવવા માટે આપણે જોઈશે સૌપ્રથમ બધા આખા મસાલા, ડુંગળી, લસણની 12-15 કળીઓ, પછી આદુ મરચાં, આદુનો કટકો 1 ઇંચ જેટલો, 1 બટેકું, ટમેટાં, વટાણા, પછી આ બધા રૂટિંગ મસાલા બધા જે ધાણા જીરું છે, મરચું છે, હળદર છે, મીઠું છે, પછી આ છે ભાત. આમાં વધારે પડતા જીરાસાઈ ભાતનો ઉપયોગ કરીએ છીએ, પણ બાસમતી ભાત નાખીને પણ કરી શકાય છે. અને આ મેં માપ લીધો છે 3 કપ. પછી જેવી તમારે જેટલા લોકો હોય, 2 જણા માટે હું આ બનાવું છું, પણ તમારે જો વધારે ખવાતા હોય ભાત તો થોડા વધારે બનાવી નાખવાના. પછી આપણે હવે શરૂઆત કરીશું, જે તમે જોઈ લેજો. તો ચાલો મિત્રો, સોયતું બનાવવા માટે આપણે તેલ 3 ચમચા મોટા લઈ લીધું છે. આમાં થોડું તેલનું પ્રમાણ વધારે હોય છે. હવે નાખશું આપણે આખા મસાલા: તજ, લવિંગ, મરી, બાદિયાન અને તમાલપત્ર. પછી નાખશું આપણે ડુંગળી. ડુંગળી બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી એને સાતળવાની. હવે આપણી ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે, એટલે આપણે એની અંદર નાખી દઈશું આદુ, મરચાં અને લસણની પેસ્ટ. પછી જે બધા મસાલા છે એની અંદર આપણે થોડું પાણી નાખી દઈશું, જેથી મસાલા બળે નહીં. આ પેસ્ટને થોડી વખત સાતળવા દઈશું. હવે નાખશું બધા આપણે એમાં મસાલા.
પછી મસાલાને બરાબર સતળાવા દઈશું. જેમ મસાલાને આપણે સાતળીને સરસ પકવશું એમ બધી વાનગીઓ છે ને ટેસ્ટી થાય, નહીં તો કાચા મસાલાની વાસ આવે. એટલે મસાલા જ્યારે પણ આપણે કાંઈ પણ વસ્તુ બનાવીએ ને ત્યારે મસાલાને એકદમ પકવવાના. હવે નાખશું એમાં વટાણા, પછી નાખશું બટેકા, પછી નાખશું ટમેટાં, આ બધાને પણ બહુ સારી રીતે અંદર સાતળવા દેવાના. સતળાતા હોય ત્યારે થોડા ધાણા પણ નાખવાના, એટલે મસાલામાં મસ્ત સુગંધ આવે. એટલી સરસ સુગંધ આવે છે ને મિત્રો. આદુ, મરચાં, લસણ, બધા ગરમ મસાલા, જેમ મસાલો સતળાય ને એમ બહુ સરસ સુગંધ આવે. હવે મસાલો આપણો સતળાઈ ગયો છે, તેલ પણ છૂટું પડી ગયું છે, એટલે હવે આપણે એમાં નાખી દઈશું ભાત. ભાત એટલે ચોખા. પછી આ ચોખા નાખીને પણ આપણે થોડીક વાર માટે ગરમ થવા દઈશું. પછી ચોખા જેમ નવા જૂના હોય એ પ્રમાણે માપ પ્રમાણે પાણી નાખવાનું. કોઈના ચોખા નવા હોય, કોઈના જૂના હોય. પાછા પલાળેલા હતા ચોખા, એટલે આપણે
1.5 ગ્લાસ જેવું પાણી નાખશું. જુઓ મિત્રો, આપણું સોયતું થઈ ગયું છે તૈયાર. હવે એમાં નાખી દઈશું આપણે વાલા વાલા ધાણા. રેડી છે આપણું સોયતું. ચાલો મિત્રો, આપણું ગરમ ગરમ સોયતું થઈ ગયું છે તૈયાર. એને આપણે ડુંગળી છે, છાશ છે, પછી આવી રીતે આમ ઉપર લીંબુ નાખી ને પછી આમ મિક્સ કરી અને પછી ખાવાનું. ચાલો 2-4 કોળિયા મોકલું મારા વાલા. ચાલો જમવા બધા.